હવે જશે સમાચાર વિસ્તારથી। લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મેના તમામ 26 લોકસભા બેઠકો પર મતદાન તેમજ 5 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીનું મતદાન થશે। લોકસભા ચૂંટણીમાં બીજા ચરણનું મતદાન 26 એપ્રિલે થશે। ત્યારબાદ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ 27 એપ્રિલથી ગુજરાતમાં પ્રચાર અભિયાન શરૂ કરશે। ગુજરાતમાં ભાજપ દ્વારા આગામી 27 એપ્રિલથી ધમાકેદાર પ્રચાર અભિયાન શરૂ કરવાની શરૂઆત થશે। આ અંગે મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદી અને અમિત શાહ 27 એપ્રિલથી ગુજરાતમાં પ્રચારની શરૂઆત કરશે। રાજ્યના 4 ઝોન સૌરાષ્ટ્ર, ઉત્તર મધ્ય અને દક્ષિણ ઝોનમાં પીએમ મોદી ઝોન દીઠ 2 જનસભાઓ કરશે અને 1 રોડ શો કરશે। શહેરી વિસ્તારોમાં રોડ શો તો ગ્રામ્ય વિસ્તારોમાં જનસભા કરશે। બીજા ચરણમાં મતદાન બાદ પીએમ મોદી અને અમિત શાહ સાથે ભાજપના તમામ સ્ટાર પ્રચારક ગુજરાત આવશે। તમામ કેન્દ્રીય મંત્રીઓની સાથે ભાજપના તમામ મુખ્યમંત્રીઓ ગુજરાતમાં પ્રચાર કરશે। ભાજપના સ્ટાર પ્રચારક જંગી જનસભા, રોડ શો, નુક્કડ સભા, ડોર ટુ ડોર પ્રચાર કરતા દેખાશે। ગુજરાતની કેટલીક બેઠકો પર ઉમેદવારોને લઈને કાર્યકર્તા રોષને ઠારવા માટે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ પણ બીજેપીના દિગ્ગજ નેતાઓ દ્વારા કરવામાં આવશે। સાથે જ મતદાનના અંતિમ ચરણમાં બંને ગુજરાતના નેતાઓ ચૂંટણી પ્રવાસ તમામ અડચણો દૂર કરીને તમામ કાર્યકર્તાઓ નેતાઓ ભાજપના ઉમેદવારને જીતાડવાના કામે લાગી જાય એવા પ્રયાસો પણ કરવામાં આવશે। મોદી અને અમિત શાહ બંને દિગ્ગજ નેતાના સંભવિત ચૂંટણી પ્રવાસને કારણે સમગ્ર ગુજરાતમાં અત્યારથી તૈયારી આરંભ કરી દેવામાં આવી છે। આગામી લોકસભા ચૂંટણી માટે મતદાન થાય તે પહેલા જ સુરતમાં વિજય સાથે ભાજપનું ખાતું ખુલી ગયું છે। જો કે આ ઘટના બાદ મહારાષ્ટ્ર કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી સુરત આવ્યા હતા। તેઓએ ભાજપ અને મોદી સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા। મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ સુરત આવ્યા હતા। અહીં તેમણે કહ્યું હતું કે આ લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીત થશે તો દેશમાંથી લોકશાહી નહીં બચે। હાલ ભારતમાં આર્થિક અને રાજનૈતિક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। સુરત ખાતે આવેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે એક પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે કહ્યું કે પહેલા તબક્કામાં જે મતદાન થયું છે તેના આંકડા જોઈને મોદી બોખલાઈ ગયા છે। તેથી કોંગ્રેસ પર તુષ્ટિકરણના ખોટા આક્ષેપ કરી રહ્યા છે। આગામી ચૂંટણી 2 વિચારધારાની નહીં પરંતુ મોદી અને પ્રજા વચ્ચેની ચૂંટણી છે। મોદી સરકાર અર્થવ્યવસ્થાનું સંચાલન કરવામાં નિષ્ફળ ગઈ છે। તેના કારણે દેશના બેકારી અને મોંઘવારી સતત વધી રહી છે। આજે એન્જિનિયર યુવાનો પણ ડિલિવરી બોય બની રહ્યા છે। દેશમાં મોદી શાહ મોડેલ એટલે પ્રજા દ્વારા ચૂંટાયેલી સરકારને ઉલથાવી પોતાની સરકાર બનાવવાનું મોડલ છે। ત્યારે સુરતમાં ઉમેદવાર હટાવવાનું પાટીલ મોડલ પણ દેખાઈ રહ્યું છે। अनेक राज्यों में लोगों ने चुनी हुई सरकार बना दी, लेकिन मोदी जी ने विधायकों की खरीद फरोख्त करके ईडी, सीबीआई, इनकम टैक्स का उपयोग कर और पता नहीं क्या क्या पद का हामी देकर मंत्री बनाकर अपने सरकारी गिराई है। ये तो मोदी शाह मॉडल हुआ। लेकिन कल परसों जो सूरत में घटनाएं घटी है, चुनाव के पहले ही आपने अपना हथकंडा लगाया। पता नहीं शायद ये CR पाटिल मॉडल है या मोदी शाह पाटिल मॉडल है। સુરતમાં ભાજપ ઉમેદવારની બિનહરીફ જીત અંગે પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે હાલ દેશમાં આર્થિક અને રાજનૈતિક ભ્રષ્ટાચાર વધી રહ્યો છે। તેનું ઉદાહરણ સુરતની ઘટના છે। તે લોકશાહી માટે ઘાતક બની રહે છે। મોદી કેશલેસ વ્યવહારની વાત કરે છે, પરંતુ તેઓએ ઇલેક્ટ્રિક બોન્ડ થકી કેશલેસ કરપ્શન શરૂ કરી ઇલેક્શન બોન્ડના નામે મોટો ભ્રષ્ટાચાર કર્યો છે। ભાજપ સરકાર પર મોટા આક્ષેપ કરતા તેમણે કહ્યું હતું કે મનમોહન સરકારમાં જે વિકાસનો દર હતો તે રીતે જો શહેરનો વિકાસ થતો હોય તો આજે ભારત દેશની 5મી નહીં પરંતુ 3જા નંબરનો આર્થિક મજબૂત દેશ બની શક્યો હોત। આ વખતે ચૂંટણીમાં જો ભાજપની જીત થશે તો દેશનું સંવિધાન કે લોકશાહી નહીં બચી શકે। मांग करते हैं चुनाव आयोग से कि जो घटनाएं सूरत लोकसभा क्षेत्र में हुई है, जिस तरह से प्रत्याशी के जो समर्थक थे जिन्होंने पर्चा भर के एफिडेविट भर के दिया था, जो अगर आप गलत बात कह रहे तो क्यों कह रहे हैं, तो क्या दबाव है, इसकी जांच चुनाव आयोग करे और कांग्रेस पार्टी इसकी कानूनी व्यवस्था, कानूनी हमारे पास अधिकार करेंगे। लेकिन चुनावी आयोग को, चुनाव आयोग से हम अपील करते हैं कि आप इसकी इस घटना की पूरी जांच कराइए कि किस सरकार की ओर से कौन सा दबाव डाला गया। સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું। ત્યારબાદ અપક્ષ અને અન્ય પક્ષના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ખેંચી હતી, જેને લઈને સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા।
જેને લઈને કોંગ્રેસ હવે આ મામલે કોર્ટમાં જવાની તૈયારી કરી રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ મામલે કોર્ટમાં પડકારવાનો નિર્દેશ આપતા કહ્યું કે કાયદાકીય વિકલ્પો ખુલ્લા રાખવામાં આવશે. સુરતમાં ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવારના 3 ટેકેદારોની સહીઓની નકલી હોવાનો વાંધો ઉઠાવવામાં આવ્યો છે. ત્યારબાદ પહેલા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારો ગુમ થયા હતા અને ત્યારબાદ ઉમેદવારી રદ કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતાઓનું એક પ્રતિનિધિ મંડળે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો સાથે મુલાકાત કરી માંગ કરી છે. સુરતમાં ફરીથી ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવે. સિંઘવીએ ચૂંટણી કમિશનરો સાથે મુલાકાત કર્યા બાદ કહ્યું કે અમે ચૂંટણી પંચને વિનંતી કરી છે કે સુરત બેઠક પરની ચૂંટણી સ્થગિત કરવામાં આવે અને શક્ય તેટલી વહેલી તકે ફરીથી ચૂંટણી યોજવામાં આવે, જેથી એક સ્પષ્ટ સંદેશ જાય કે તમે ખોટો પ્રભાવ ઊભો કરીને ફાયદો ઉઠાવી શકતા નથી. તો દેશના રાજકારણમાં ચર્ચામાં રહેલા સુરતમાં હવે વધુ એક ગચસ્ફોટ થવા જઈ રહ્યો છે. થોડા દિવસો અગાઉ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનારા ધાર્મિક માલવ્યા અને અલ્પેશ કથિરિયાએ હવે કેસરિયા કરવાનો નિર્ણય કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. એક ગુપ્ત બેઠકમાં મળેલી કાર્યકરોની મીટિંગમાં આ મુદ્દે ચર્ચા થઈ હોવાનું કહેવાય રહ્યું છે. સમગ્ર રાજ્યના રાજકારણનું એપિસેન્ટર હાલ સુરત બની ગયું છે. ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે, ત્યારે કોંગ્રેસના નિલેશ કુંભાણીએ ફોર્મ રદ થયા બાદ અન્ય ઉમેદવારોએ કરેલી પાછી પાનીને લઈને સુરત સમગ્ર રાજ્ય સહિત દેશના રાજકારણમાં ચમકી રહ્યું છે. ત્યારે અનામતની માંગણી અને ભાજપ સરકાર સામે વિરોધ કરવા જે સમિતિનું ગઠન થયું હતું તે પાટીદાર આંદોલન સમિતિ એટલે કે પાસ હવે ભાજપમાં ભળે તો નવાઈ નહીં. પાસના સુરતના કાર્યકરોની એક મીટિંગ મળી હતી. સરથાણા ખાતે આવેલા ગુરુદેવ ફાર્મ હાઉસમાં ગુપ્ત બેઠક મળી હતી. આ બેઠકનું આમંત્રણ પાસના અલ્પેશ કથિરિયા દ્વારા કરાયું હતું, જેમાં 200 કાર્યકરો હાજર રહ્યા હતા, જેમાંથી 150 જેટલા કાર્યકરોએ ભાજપમાં જોડાવાના પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું, જ્યારે 50એ જોડાવાનો ઇનકાર કરી વિરોધ પણ નહીં કરે તેવી વાત ઉચ્ચારી હતી. સમગ્ર મીટિંગ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર પાસના કાર્યકરોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હવે પછી કઈ રીતે આગળ વધવું તથા યુવાનો પર જે કેસ થયા છે તે પરત કેવી રીતે ખેંચાય તથા રાજકીય રીતે શું કરવું તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસ બાદ આપમાં જઈ આવેલા નેતાઓને હવે ભાજપ સિવાય છૂટકો ન હોય તેવું પણ ઘણા કાર્યકરોને લાગી રહ્યું છે. ત્યારે હવે આગામી સમયમાં વહેલી તકે ભાજપમાં જોડાઈને સમાજને ઉપયોગી થાય તેવા નિર્ણયો સરકાર કરે તે પ્રકારની ચર્ચા થઈ હતી. આ સિવાય કોઈને વાંધો હોય તો ખાનગી રીતે નેતાઓ સાથે વાતચીત કરી લેવા માટેની વાત બેઠકમાં થઈ હતી. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી લોકસભાની ચૂંટણી પૂરી થયા પછી ભાજપમાં જોડાશે. મંગળવારે સવારથી કુંભાણી ભાજપમાં જોડાવાની ચર્ચાઓ જોર પકડ્યું હતું, પરંતુ ભાજપની સ્ક્રિપ્ટ પ્રમાણે તેમને ચૂંટણી પછી જ પક્ષમાં સામેલ કરાશે. ફોર્મ રદ થયા બાદ સુરતમાંથી ગાયબ થઈ ગયેલા નિલેશ કુંભાણી મુંબઈ પહોંચી ગયા હોવાનું આધારભૂત સૂત્રોનું કહેવું છે. કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી હાલ દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ઉમેદવારી ફોર્મ રદ થયા પછી અંડરગ્રાઉન્ડ થઈ ગયેલા નિલેશ કુંભાણીનો ફોન સતત સ્વિચ ઓફ આવે છે. સાથે નિલેશ કુંભાણી ભાજપમાં જોડાઈ રહ્યા હોવાની વાત પણ વહેતી થઈ હતી, પરંતુ આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર કુંભાણીને ચૂંટણી પછી જ તેમને સુરત આવવાની સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે. તેમનું ઘર છેલ્લા 2 દિવસથી બંધ છે. મંગળવારે સવારે સ્થાનિક લોકોએ તેમના ઘરે કુંભાણી જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો હોવાના પોસ્ટરો પણ ચોંટાડી દીધા હતા. બીજી તરફ કોંગ્રેસના પ્રવક્તા નૈશિત દેસાઈએ કહ્યું હતું કે અમે નિલેશ કુંભાણીને શોધી રહ્યા છીએ, હવે તેઓ અમારા સંપર્કમાં રહ્યા નથી. સુરત લોકસભાની બેઠક ભાજપ માટે બિનહરીફ જાહેર થઈ છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ ટેકેદારોની ખોટી સહીના કારણે રદ થયું હતું અને ભાજપના મુકેશ દલાલ સામે અપક્ષો અને અન્ય પાર્ટીઓના કુલ 8 ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લેતા મુકેશ દલાલને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સુરત જ એક એવી બેઠક છે જ્યાં કોર્પોરેશન અને વિધાનસભાની ચૂંટણીમાં વોટ શેરની ટકાવારીમાં પહેલા નંબરે ભાજપ છે અને બીજા નંબરે આમ આદમી પાર્ટી છે અને ત્રીજા નંબરે કોંગ્રેસ આવે છે. છતાં આપ અને કોંગ્રેસના ગઠબંધનમાં આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને ટિકિટ આપવામાં આવી છે, જેમને પહેલેથી જ ભાજપ સાથે ગોઠવણ કરી દીધી હોય તેવી રીતે અંગત વ્યક્તિઓને ટેકેદાર તરીકે રાખતા ફોર્મ રદ થઈ ગયું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતે કહ્યું હતું કે
21મીએ ચુકાદા બાદથી હું કુંભાણીને મળ્યો નથી. ચુકાદા આવ્યા બાદ કુંભાણીએ અમદાવાદ જાઉં છું એમ કહ્યું હતું, પરંતુ ત્યારથી તેમનો ફોન બંધ છે. આમ ટેકેદારો બાદ ઉમેદવાર પણ ગાયબ થઈ ગયાની અજાયબી સુરત કોંગ્રેસ સાથે થઈ છે. લોકસભા ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે હવે ડિજિટલ સેવાનો ભરપૂર ઉપયોગ કરી રાજનીતિક પાર્ટી હવે મતદારો સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે. ત્યારે વલસાડ લોકસભા બેઠક પર આવો જ પ્રયાસ ભાજપના ઉમેદવાર માટે પ્રચાર માધ્યમ થકી મોબાઈલમાં રમતી ગેમનો ઉપયોગ કરાયો હોવાનું સામે આવ્યું છે. વલસાડ લોકસભા બેઠક પરની ચૂંટણીને લઈ ભાજપ કોંગ્રેસ દ્વારા પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. ભાજપના ઉમેદવાર ધવલ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ સહિત બંને પાર્ટીના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મતદારોને રીઝવવા અવનવા પ્રયાસ કરે છે. ત્યારે ભાજપ ઉમેદવાર ધવલ પટેલના ચૂંટણી પ્રચાર માટે એક ગેમનો વિશેષ વિડીયો બનાવવામાં આવ્યો છે. આ વિડીયો ગેમમાં ગેમના કેરેક્ટરની જગ્યાએ ધવલ પટેલના ફોટોવાળું કેરેક્ટર દર્શાવવામાં આવ્યું છે. મોબાઈલ દ્વારા રમાતી આ ગેમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર અને ભાજપ શાસિત રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિકાસ અને જન કલ્યાણકારી યોજનાઓની માહિતી છે. સાથે જ ભાજપ દ્વારા આ વખતે ચૂંટણીમાં કરેલા વાયદા પણ દર્શાવવામાં આવ્યા છે. આમ ભાજપ ઉમેદવારની ચૂંટણી પ્રચારની આ ગેમ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આમ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો ચૂંટણી પ્રચારમાં ડિજિટલ માધ્યમનો પણ સહારો લઈ રહ્યા છે અને યુવા અને બાળકોને પણ સ્પર્શે અને તેમના સુધી ભાજપનો અને સરકારનો સંદેશ પહોંચે તે હેતુથી બનાવેલી આ ગેમ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે. આજકાલનો પ્રેમ ચાઇનીઝ રમકડા જેવો થઈ ગયો છે. ચાલે તો ચાંદ તક, નહીંતર શામ તક. જી હા, એક જમાનામાં પ્રેમ માટે લોકો જીવ આપી દેતા હતા અને આજના જમાનામાં પ્રેમીઓ એકબીજાના જીવ લેતા અચકાતા નથી. ત્યારે આવી જ એક ઘટના રાજ્યના છેવાડે આવેલ વલસાડમાં બની છે. 4 મહિનાના લગ્ન બાદ પતિ પત્ની વચ્ચે એવું તો શું બન્યું કે જીવનભરના સાથ આપવાના વચન આપનાર પ્રેમી પતિએ પોતાની જ પત્નીની હત્યા કરી નાખી છે. ત્યારે કોની છે આ અધૂરી પ્રેમ કહાની? જોઈએ આ ક્રાઇમ રિપોર્ટ. વલસાડ સિટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ આ છે નવી નગરી વિસ્તાર. આ વિસ્તારમાં 2 દિવસ અગાઉ સનસની વ્યાપી ગઈ હતી. અનિલભાઈ રાઠોડ નામના વ્યક્તિની ઘરમાં તેમની દીકરી જિજ્ઞાનો મૃતદેહ મળી આવતા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. નાની મોટી મજૂરી કામ કરતા અનિલભાઈ તેમની પત્ની અને 2 દીકરી જિજ્ઞા અને કાજલ સાથે સુખી જીવન ગાળતા હતા. ત્યારે 4 મહિના અગાઉ તેમની મોટી દીકરી જિજ્ઞાને પાલન ગામમાં વૈભવ નાયક સાથે પ્રેમ લગ્ન કરી દીધા હતા. જો કે વૈભવના પરિવાર જિજ્ઞાને સ્વીકારી ન હતી, જેના કારણે જિજ્ઞા હાલ તેના પિતાના ઘરે રહેતી હતી અને એક કંપનીમાં નોકરી કરી પિતાને મદદ કરતી હતી. જો કે હવે અચાનક બપોરના સમયે પિતા જ્યારે ઘરની બહાર ગયા ત્યારે દીકરી જિજ્ઞા અને જમાઈ વૈભવ ઘરમાં હાજર હતા. 2 કલાક બાદ જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે જાણવા મળ્યું કે જિજ્ઞા કંઈ બોલતી નથી અને બેભાન હાલતમાં ઘરમાં પડી છે. ત્યારે પરિવાર તાત્કાલિક જિજ્ઞાને કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી. ત્યારે કસ્તુરબા હોસ્પિટલના તબીબે તેને મૃત જાહેર કરી હતી. ઘટનાને પગલે વલસાડ સિટી પોલીસે પિતાની ફરિયાદ લઈ તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક રીતે જિજ્ઞાના શરીર પર જોવા મળતા મારના નિશાન તેની હત્યા થઈ હોય તેવું ચાડી ખાઈ રહ્યા હતા. વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં 21મી એપ્રિલના રોજ એક બનાવ બનેલ છે, જેમાં ઘરમાંથી હરિનગરી માનસીનગરની બાજુમાં ઘરમાંથી જિજ્ઞાબેન છે, જે અનિલ રાઠોડના દીકરી છે, એમની લાશ મળી આવેલ હતી. તાત્કાલિક જે લાશ મળી એની હકીકતની જાણ થતાં જ વલસાડ સિટીના ઇન્ચાર્જ પીઆઈ ભાવિક જીત્યા અને તમામ ટીમ ત્યાં પહોંચી ગયેલી હતી. શરૂઆતથી જ આ જે લાશ છે એના ચહેરા અને એના ગળાના ભાગે જે 1-2 ઘસરકા જે હતા એના કારણે શરૂઆતથી જ પોલીસે શંકા હતી કે આ કોઈ અન્ય બનાવ લાગે છે. પોતાના જ ઘરમાં શંકાસ્પદ હાલતમાં મળી આવેલ જિજ્ઞાના મોતને લઈને વલસાડ સિટી પોલીસે તપાસ હાથ ધરી હતી. બનાવના સમયે જિજ્ઞા તેના પતિ વૈભવ સાથે ઘરમાં હાજર હતી, જેના કારણે સિટી પોલીસે સૌપ્રથમ વૈભવની પૂછપરછ કરી હતી. શરૂઆતમાં વૈભવ પોતાને નિર્દોષ જણાવી રહ્યો હતો અને પોતે કશું ન જાણતો હોવાનો રાગ અલાપી રહ્યો હતો. જો કે પોલીસે કરેલી કડક પૂછપરછમાં તે ભાંગી પડ્યો હતો અને પોતે જ પત્ની જિજ્ઞાની ગળું દબાવીને હત્યા કરી હોવાનો એકરાર કર્યો હતો. વૈભવના પરિવારે જિજ્ઞાને ન સ્વીકારતા 4 મહિનાના લગ્ન જીવનમાં ખટાશ આવી ગઈ હતી. બંને પતિ પત્ની વચ્ચે અનેકવાર મોટા ઝઘડા પણ થયા હતા. તો પતિ વૈભવને પત્ની જિજ્ઞાના ચારિત્ર પર પણ શંકા હતી, જેથી વૈભવ પત્ની જિજ્ઞા સાથે છૂટાછેડા લેવા માંગતો હતો, પરંતુ જિજ્ઞા આ મામલે મચક આપતી ન હતી.
જેથી બનાવના દિવસે બંને વચ્ચે આ મામલે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ આવેશમાં આવીને વૈભવે જીજ્ઞાની ગળું દબાવીને હત્યા કરી હતી. જે બહેન છે જીજ્ઞાબેન, એમનું ગળું દબાવીને મૃત્યુ નિપજાવવાની પોસ્ટમોર્ટમના પ્રાથમિક કોઝ ઓફ ડેથ મળેલું હતું, જેના આધારે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મેરેજ થયા ત્યારથી જ એને જીજ્ઞાબેન ઉપર આડા સંબંધો બાબતે શંકા અને વહેમ હતી અને એ દિવસે પણ બનાવના દિવસે પણ જીજ્ઞાબેન સાથે એણે સતત ઝઘડો ચાલુ કર્યો હતો અને ઝઘડામાં આ જે ગુસ્સો આવ્યો એને અને એના કારણે વૈભવે એ બેનની ઉપર ચડી જઈને એમનું ગળું દબાવીને એમની મૃત્યુ નિપજાવેલું હતું. તાત્કાલિક જે આરોપી છે એની પૂછપરછના આધારે આ સમગ્ર ભાંડો ફૂટ્યો છે અને આરોપીને અરેસ્ટ કરવામાં આવ્યો છે. 4 મહિના પહેલા પોતાના પરિવાર અને સમાજની પરવા કર્યા વગર વૈભવ અને જીજ્ઞાએ કોર્ટ મેરેજ કર્યા હતા. જીવનભર એકબીજાને સાથ આપવાના કોલ આપનાર બંને પ્રેમી પંખીડાનો પ્રેમ થોડા સમયમાં જ ફીકો પડી ગયો હતો. વૈભવના પરિવારે જીજ્ઞાને ન સ્વીકારતા વૈભવને પણ પોતાનું ઘર છોડવાની નોબત આવી હતી. વારંવાર બંને વચ્ચે થતા ઝઘડાના કારણે એક પ્રેમ કહાની અધૂરી રહી ગઈ હતી. જો કે સવાલ એ થાય છે કે માત્ર 4 મહિનામાં જ એકબીજાના ચારિત્ર પર શંકા કરનારા દંપતીનો પ્રેમ હતો કે પછી માત્ર શારીરિક આકર્ષણ. હાલ પ્રેમિકા પત્નીની હત્યા કરી પ્રેમી વૈભવને લાંબા સમય જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. ત્યારે નાનકડા ગુસ્સા અને શંકાના કારણે બંને પરિવાર બરબાદ થઈ ગયા છે. તો સુરત ઇકો સેલના એએસઆઈ 5 લાખની લાંચ લેતા એન્ટી કરપ્શનના હાથે ઝડપાઈ ગયો હતો. વ્યાપારીના જપ્ત માલ અને ભાગીદારને છોડાવવા માટે 15 લાખની લાંચ માંગી હતી, જે પૈકી 5 લાખ લેવાના કેસમાં ઝડપાયો. મુંબઈના વેપારી સાથે 1.84 કરોડની છેતરપિંડીના કેસમાં સુરત ઇકો સેલની પોલીસ વેપારીના ભાગીદારને પકડી લાવી હતી. તેની ઓફિસમાંથી કબજે કરેલા સામાન તેને પરત આપવા ઇકો સેલના એએસઆઈ સાગર પ્રધાને 15 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી, જે પૈકી 5 લાખ રૂપિયા આપવાનું કહેતા વેપારીએ એન્ટી કરપ્શનને જાણ કરી દીધી હતી. કતારગામ ખાતે એએસઆઈના ભાઈને આ લાંચની રકમ લેતા એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યો હતો. જો કે એએસઆઈ સાગર પ્રધાન છૂટી ભાગ્યો હતો. મુંબઈના લોઅર પરેલના પ્રિઝમ એન્ટરપ્રાઇઝ કંપનીના એડમિનિસ્ટ્રેટિવ મેનેજર રોમિલ સંઘવીએ સુરતના કતારગામના વાસ્તવ દેવડી રોડ પર મુખી એમ્પાયરમાં આવેલા અપેક્ષા જ્વેલર્સના નામે બિઝનેસ કરતા ગૌતમ વાઘણાને સોનામાંથી સસ્તી મજૂરી લઈ દાગીનાની ઘડી આપવાનું કહ્યું હતું. કુલ 1.84 કરોડ રૂપિયાની મત્તાનું 3 કિલો સોનું જોબ વર્ક માટે લઈ જઈ દાગીનાના કે સોનું પરત આપ્યું ન હતું, તેમજ છેતરપિંડી કરી નાસી ગયો હતો, જેની ફરિયાદ મહારાષ્ટ્ર NM જોશી માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેની બાતમી ઇકો સેલના એએસઆઈ સાગર પ્રધાનને મળતા તેમની ટીમ સાથે મળી મહારાષ્ટ્રના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી ગૌતમ શિવદાસ દામોદર વાઘનાની ધરપકડ કરી હતી. આ ગુનામાં ઇકો સેલ દ્વારા ગૌતમભાઈના મુંબઈના ભાગીદારની પણ ધરપકડ કરાઈ હતી. એએસઆઈ સાગર પ્રધાને તેમના ભાગીદારની ધરપકડ કરી બાદમાં તેમની ઓફિસમાંથી લેપટોપ, ડીવીઆર કંપનીના દસ્તાવેજો અને ડાયમંડ પણ કબજે લીધા હતા. રોજ એસીબીમાં ફરિયાદ મળેલી કે ઇકો સેલ સુરત શહેરમાં ફરજ બજાવતા સાગર સંજય પ્રધાન એએસઆઈ, જેઓ એક મુંબઈના ચીટિંગના ગુનાની તપાસ કરી રહેલ હતા, જે કામે તેઓએ આરોપી તથા મુદ્દામાલ હસ્તગત કરેલ, જે મુદ્દામાલમાં લેપટોપ, ડાયમંડ વગેરે મુદ્દામાલ હતો, જે મુદ્દામાલ છોડવાના અવેજ પેટે આ કામના ફરિયાદી પાસેથી તેઓએ 15 લાખ રૂપિયાની માગણી કરેલી અને એ 15 લાખ પૈકી 5 લાખ રૂપિયા લેવા માટે તેમના ભાઈ ઉત્સવ સંજય પ્રધાનને તેઓએ ગતરોજ મોકલેલ, જેઓ 5 લાખ રૂપિયા લેતા રેડ હેન્ડ પકડાઈ ગયેલ છે અને આ બંને ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરવામાં આવેલી છે. એ આ તબક્કે ન કહી શકાય, પરંતુ તપાસમાં અમે તમામ મુદ્દા આવરી લઈશું અને અમારી તપાસ બાદ જ એ વસ્તુ ખબર પડે કે ખરેખર આ પૈસાનો કઈ રીતે કોણ ઉપયોગ કરવાનો. વેપારીને છોડાવવા તથા તેની ઓફિસમાંથી લઈ આવેલા માલ સામાન પરત આપવાના અવેજ પેટે 15 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. વેપારી લાંચ આપવા માંગતો ન હતો. એએસઆઈએ 15 લાખ પૈકી 5 લાખ આપવાનું કહેતા વેપારીએ તૈયારી બતાવી હતી, પરંતુ લાંચની રકમ નહીં આપવા માંગતા વેપારીએ એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરી હતી. સાગર પ્રધાને લાંચની રકમ લેવા માટે તેના ભાઈ ઉત્સવ સંજયભાઈ પ્રધાનને કતારગામ ખાતે અલકાપુરી સર્કલ બ્રિજ નીચે મુંબઈ તડકા ફાસ્ટ ફૂડ એન્ડ ચાઇનીઝ દુકાનની સામે મોકલ્યો હતો.
જ્યાં એસીબીએ 5 લાખની લાંચ લેતા રંગે હાથ પકડી પાડ્યો હતો. જો કે એએસઆઈ સાગર ભાગી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં ભરતી થનારા એએસઆઈ સાગરનો પગાર 26,000 છે. સુરતથી વધુ એક અંગદાનની વિરલ ઘટના સામે આવી છે, જેમાં બ્રેઇન ડેડ યુવકના અંગોના દાનથી 3 વ્યક્તિને નવજીવન મળ્યું છે. હનુમાન જન્મોત્સવના દિવસે થયેલા આ કાર્યથી મૃતક યુવક 3 લોકોની જિંદગી માટે સંકટમોચન સાબિત થયા હતા. વસાણી પરિવારમાં વ્યારા સિવિલ હોસ્પિટલમાંથી અજાણ્યા નંબરમાંથી ફોન આવેલ કે નવનીતભાઈ વસાણીને હોસ્પિટલમાં 108 મારફતે ગંભીર રૂપે ઘવાયેલ હાલતમાં લાવેલ છે, જેમની જાણ અમોને થતાં અમોએ તેમને વિનંતી કરેલ કે જો દર્દી ટ્રાન્સફર થઈ શકે એમ હોય તો તેઓને 108 મારફતે સુરત શિફ્ટ કરવામાં આવે. ત્યારબાદ 108 મારફતે તેઓને સુરત સિવિલ લવાયેલા હતા અને તેમને વધુ સારવાર માટે તાત્કાલિક સુરત વરાછા રોડ ખાતે પીપી માન્યા હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા, જ્યાં નવનીતભાઈની પરિસ્થિતિ જોતા આઈસીયુમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. 3 દિવસની સારવાર બાદ દર્દીને ફરજ પરના તબીબોએ દ્વારા બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા. વસાણી પરિવારના સભ્યો સાથે વિસ્તૃતમાં ચર્ચાઓ થઈ. નવનીતભાઈથી નાના ભાઈ મુકેશભાઈ બ્રેઇન ડેડ થયેલ દર્દીનું અંગદાન કરી બીજા અન્ય માણસોનું જીવન બચાવી શકાય એ વિશેની સંપૂર્ણ માહિતીથી વાકેફ હતા. વધુમાં એમને જાણ હતી કે આ શરીર બળીને ખાક થવાનું છે, તો આપણે શા માટે અંગદાન ના કરીએ. જેથી કરીને એમને અને એના સંબંધીનો સંપર્ક કર્યા બાદ પરિવારના દરેક સભ્યોએ અને સંસ્થાના સભ્યો સાથે નાના ભાઈ મુકેશભાઈએ સમગ્ર વસાણી પરિવારને એકજૂથ કરી અંગદાન કરવા માટે પરિવારના સભ્યોને પ્રોત્સાહિત કર્યા હતા. અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતિ મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન તથા પીપી માન્યા હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકાર સોટો અને નોટોમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આજરોજ પીપી માણિયા હોસ્પિટલ ખાતેથી પીપી માણિયા હોસ્પિટલના ચેરમેન ડોક્ટર નિલેશભાઈ માણિયાનો ફોન આવ્યો હતો કે અમારે ત્યાં એક બ્રેઇન ડેડ પેશન્ટ છે, આપ આવો અને આપણે ફેમિલી સાથે મળીને ચર્ચા કરીએ. અમે પીપી માણિયા હોસ્પિટલ ખાતે ગયા. અમારા ફાઉન્ડર પીએમ ગોંડલિયા, ડોક્ટર નિલેશ કાછડિયા સૌએ સાથે મળી અને વાસાણી પરિવારના એક યુવાન જેમનું આકસ્મિક રીતે બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા, આ વસાણી પરિવારના યુવાનના લીવર આઈકેડીઆરસી દ્વારા સ્વીકારવામાં આવ્યું છે, હૃદય યુએન મહેતા દ્વારા સ્વીકારવામાં આવ્યું છે અને બંને હાથોનું દાન ગ્લોબલ હોસ્પિટલ મુંબઈ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. વસાણી પરિવારના સંયુક્ત પ્રયાસથી અંગદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પરિવારના અંગદાનના સંકલ્પ અને વિચાર થકી હૃદય, લીવર અને બંને હાથના અંગોના દાન દ્વારા અન્ય 3 લોકોને ફરી નવજીવન મળ્યું છે. અમદાવાદથી યુએન મહેતા હોસ્પિટલ દ્વારા હૃદય અને આઈકેડીઆરસી દ્વારા લીવર અને બંને હાથનું દાન મુંબઈ ખાતે ગ્લોબલ હોસ્પિટલમાં સ્વીકારવામાં આવ્યું હતું. અંગદાન માટેની આ પ્રક્રિયામાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને સમગ્ર હોસ્પિટલ સ્ટાફ અને વસાણી પરિવારના સભ્યોના સહયોગથી આ અંગદાન કરવામાં આવ્યું હતું. તો આ બાજુ તાપીના સોનગઢમાં ગત રાત્રે યુવકની હત્યાના આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડી જેલમાં ધકેલી દીધા છે. તાપીના સોનગઢમાં ગત મોડી રાત્રે યુવકની હત્યાનો કિસ્સો સામે આવ્યો હતો. નઝીમ પઠાણ નામના યુવકને મુસ્લિમ યુવાનોએ ચપ્પુના ઘા મારી પતાવી દેતા પંથકમાં ચકચાર મચી હતી. સોનગઢ નગરના ઇસ્લામપુરા ટેકરા વિસ્તારમાં રહેતા નજીમ મહેમૂદ પઠાણની ગત રાત્રે સોનગઢમાં જયસિંહપુરા ટેકરા પર આવેલી એક હોટેલ નજીક હત્યા કરી દેવામાં આવી છે. ત્યારે હત્યા બાદ 3 હત્યારાઓ બાઇક લઈને ફરાર થઈ ગયા હતા. સમગ્ર બનાવની વિગત એવી છે કે મરનાર નઝીમ અને તેના મામાનો દીકરો ગત રોજ ઉચ્છલ તાલુકાના નારણપુર ગામે 22મી એપ્રિલના રોજ દિવસે દરમિયાન કપડાં વેચવા તેમજ ટેમ્પોના ભાડે બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડાનું સમાધાન કરવાના બહાને સોનગઢના જયસિંહપુરા પાસે હોટેલ નજીક નજીમને બોલાવી યુવકની હત્યા કરાઈ હતી, જેમાં સગીર વયના કિશોરે ઉસ્કરેટામાં આવીને નજીમને છાતીના ભાગે ચપ્પુના ઘા મારી દીધો હતો. જ્યારે હત્યામાં સંડોવાયેલા કુલ 3 હત્યારાઓ બાઇક પર નાસી છૂટ્યા હતા. ત્યારે આ તરફ નજીમને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. અત્રેના તાપી જિલ્લાના સોનગઢ ખાતે 22 તારીખે રાત્રિના 11:30ના સુમારે એક હત્યાનો બનાવ બનવા પામેલ છે. જેની વિગત જોઈએ તો મરણ જનાર નઝીમ મહેમૂદ પઠાણ ઉંમર વર્ષ 28ના
તેઓના મામાના દીકરા સાથે આ કામના જે આરોપીઓ છે તેમને કપડાં વેચવા બાબતે બપોરના એક ઝઘડો થયેલો, થોડી બોલાચાલી થયેલી અને એના સમાધાન માટે આ લોકો ભેગા થયેલા. એમાં આરોપીએ ઉશ્કેરાટમાં આવી અને મરણ જનાર નજીમના છાતીના ભાગે, ડાબા ભાગે ચપ્પાથી એક તીક્ષ્ણ ઘા મારેલો અને ત્યારબાદ આ આરોપીઓ ભાગી ગયેલા. આ નજીમને દવાખાને સારવાર માટે લઈ ગયેલા અને ત્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કરેલા. પોલીસે મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને આરોપીઓને પકડવા બાતમીદારો તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદ લઈ ગણતરીના કલાકોમાં 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં એક સગીર વયનો કિશોર અકીલ નાસિર પઠાણ અને ફરહાન ઉર્ફ બાબા નાસિર પઠાણને દબોચી જેલમાં સળિયાની પાછળ ધકેલી દીધા હતા. જુદી જુદી ટીમો બનાવી અને આ આરોપીઓને પકડી પાડવા માટે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સની મદદથી ગણતરીના કલાકોમાં આ આરોપીઓની શોધખોળ કરી અને તેઓને પકડી પાડવામાં આવેલા છે. તમામ 3 આરોપીઓની પકડેલા છે અને એમાં એક અકીલ નાસિર પઠાણ તથા ફરહાન ઉર્ફે બાબા નાસિર પઠાણનો સમાવેશ થાય છે. આ સિવાય અન્ય એક આરોપી જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરની પણ અટકાયત કરવામાં આવેલી છે. આગળની તપાસ ચાલુ છે. સામાન્ય બાબતમાં સગીર વયની ઉંમરે ઉશ્કેરાટ અને ગુનાહિત માનસિકતા એટલી હદે વધી રહી છે કે નાની ઉંમરે પણ ગંભીર ગુના આચરતા અચકાતા નથી. એ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય એવો આ કિસ્સા પરથી દેખાઈ રહ્યું છે. તો આ હતા આજના સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.